કાકા, ગુજરાતમાં કેટલા દિવસ વરસાદ પડવાનો છે? કયા કયા જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે? તારીખ 20મી માર્ચ સુધી વરસાદ પડવાની શક્યતા રહે છે અને લગભગ સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પડવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે છે. આ લગભગ જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય તેવું જણાય છે. એટલે જામનગરના ભાગો અને આગળ જોવા જઈએ તો લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગોના કેટલાક ભાગો અને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ આ ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં આજે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન કહી શકાય પણ અનસિઝનલ રેન થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ બોરડીના ભાગો, કેટલાક વડોદરાના ભાગો અને વડોદરાના કોઈ અન્ય ભાગોમાં ત્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. જોકે વરસાદ હળવો હોય છે, 0.5 ml, 5 ml કે 7 ml ક્યારેક વધુ હોઈ શકે, પણ પવનની ગતિ વધુ રહે છે. આ પવનની ગતિ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 થી 40 કિલોમીટરની ઝડપથી રહેવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 55 કિલોમીટરની શક્યતા રહે છે. અને આવી પવનની ગતિ લગભગ ભાગ્યે જ આટલી બધી ગતિ હોય છે, કારણ કે આ ગતિવિધિના કારણે આપણે ખબર ને માછીમારોને સૂચના આપવામાં આવતી હતી, પણ આ માછીમારોની સૂચના નહીં, પણ આ અંદરના ભાગોમાં પણ ગતિ રહેવાની શક્યતા રહે છે. એટલે લગભગ હવે પવનની ગતિ અને મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટરની પવનની શક્યતા રહે છે. બંગાળ કે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ નથી, છતાં તેનો ભેજ અને અરબ સાગરનો ભેજ આવવાની શક્યતા રહે છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લગભગ 1 કિલોમીટર ઉપર હતું પહેલાં, તેના કારણે અરબ સાગરનો ભેજ બરાબર અંદર આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનો પશ્ચિમ વિક્ષોભ આવે છે અને જેટ ધારા ઉપર છે. તે જેટ ધારાને આ વાયુના સંચલનથી ધક્કો લાગે છે અને જે પૂર્વ ભાગમાં દેશના ઉત્તર પૂર્વીય ભાગમાં જતાં શિફ્ટ થતાં તે એકદમ શિફ્ટ થઈ જશે અને ત્યારબાદ પશ્ચિમી તારીખ આસપાસ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. માર્ચના અંતમાં શક્યતા રહે છે અને એપ્રિલના શરૂઆતમાં શક્યતા રહે છે. એટલે એક પછી એક 4 થી 5 પશ્ચિમ વિક્ષોભ આવતા જ છે. જી.